આજે આપણે બનાવશું દહીં ગાંઠિયાનું શાક. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આમાં 1 ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી મેથી નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 2 સૂકા મરચા નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું, ડુંગળીની ગ્રેવી નાખીશું. આપણી ડુંગળી સારી રીતના સડી ગઈ છે. આમાં હવે ટમેટા સોસ નાખીશું. હવે આપણે આની અંદર અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આની અંદર આપણે દહીં અને છાશ નાખીશું, થોડો ગોળ નાખીશું. હવે આની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો નાખશું એટલે ગ્રેવી જાડી થાય થોડી. હવે ઉકળવા દઈશું એટલે ગ્રેવી જાડી થઈ જાય. આપણું શાક સારી રીતના ઉકળી ગયું છે. હવે આમાં ગાંઠિયા નાખીશું. આ ગાંઠિયાની હાટે તમે જાડા ગાંઠિયા લો તો પણ સારું.